કે છે ભાઈ બાપુ કઈ જોઈ નહીં. બાપુ હું ત્યાંથી ઉપરથી પીડ્યા બાબુ ને બધું બધું જોઈ. જી જી તમારે જેમ માણસ છે બાપુ ની લગન શિવ છે હાસો શું છે શિવ મેરા પર તમારે પાસે રામ જીવો જાવ થી શિવ હા જીવો ત્યાં લગન શિવ છે. હા જય ગિરનારી જય ભોળિયાનાથ જય ભોળિયાનાથ. જેમ બાપુ આપણે ચર્ચા હાલતી હતી હમણાં થોડીક વાર પહેલા કેમેરો ઓફ હતી ને હા કે રાત્રિ કોને કોને કહેવાય. શિવરાત્રી નું કીધું આપણે અમાસ નું કીધું. હા પણ જો રાત્રિ એટલે શું કીધું ભાઈ? જી બાપુ રાત્રિ આપણે નથી કરી શકવાના. જી બાપુ હાલ તું રાત્રિ અત્યારે કરી શકવાનો જી જી નહીં ને? જી તો રાત્રિની હાથે જ થવાની છે. શું છે? હાથે થવાની છે. હા હા કોઈ કીધે થઈ નથી થઈ કોઈ કીધે હાલો તું જ કે મારે રાત કરવી કરી દે ને લે. નો થાય બાપુ. રાત દિવસ બે શું કીધું? શું કીધું? એક જ કીધું. શું કીધું? એક જ ઈ એક જ વસ્તુ થાય. હા બે તો નથી થતી રાત. નહીં થાય છે ક્યાંય બે રાત? નહીં દિવસ બે થાય છે? નહીં એ બધું એક કીધું. શું કીધું? બાપુ આપણે એમ કઈ કોને પણ 2 દી રોકાવાનું છે હા. પણ થાય એક જ દી બીજો દિવસ તો થતો નથી. નહીં દી તો એક નો એક તું કે ભલે બે દી રોકાય તો તારે દી તો ન્યા એક નો એક જ છે. જી બાપુ હે હા. તારી આયુષ ઘટી. શું થયું? હા તારી આયુષ ઘટી જી. તારો દિવસ ઓછો થયો. જી જી એનો તેનો ઈ જ છે. હા ઓમાં 100 લગ્ન આપણને કીધેલું ભાઈ 100 વર્ષની આયુષ. જી જી પછી કઈ આયુષ નથી. જી જે ગટપણમાં તમે કરો અમુક વસ્તુ 80 વર્ષે પૂરી થઈ જાય જી 50 વર્ષે પૂરી થઈ જાય. જી જી હું તો પણ સહયોગ મહિના હોય તો ન થાય ને. જી બાપુ આપણે કોઈ ટેકો કરો જી તો 5 વર્ષ જીવી જાય. જી બાપુ હું દુઃખમાં તમે અમુક દુઃખ મારી નાખે. શું કીધું? દુઃખ મારી નાખે. અમુક દુઃખ મારી નાખે ને. જી. આપણે અમુક વસ્તુ છે ભાઈ દુઃખ પડ્યું તો મરી જવાના છે. હા હે હા અને દુઃખમાં જ મોત આવે છે. જી બાપુ સુખમાં કોઈ મોત નથી આવતું ને. કેમ? હા તો બાપુ ઓલો એક સાખી વતન છે હા કોઈ રોગ ના સતાવે હા જબ પ્રાણ તન से નીકળે. હા એક મરવાનો સમય આવશે ત્યારે કોઈ રોગ જ નથી સતાવતો. તો ઈવડી કઈ જોતો જ નથી ને. નહીં નહીં તને રોગ જે હોય ઈવડી ચારે તીવડે નથી જોતો ભાઈ તે તેમ કઈ ગયો આને મરી ગયું બધું. હા નકર તો રોગ તો હોય જ છે હા હરેક માણસને. જી બાપુ હે હા તું રોગ હોય તો છતાં તઈ તને ઈવડી કે ભાઈ આની પાસે કઈ છે નહીં. હા ખાલી થઈ ગયું. મૂળ મુદ્દો હતો એવી હા પણ શું છે એમાં રામ કીધું. શું કીધું? રામ બધે હરેક જગ્યાએ ભાઈ ભજનમાં શું છે? રામ હાસુ છે. રામ શું છે? રામ અને જીવો ચાલકન શિવ છે હાસો. હા. શું છે? શિવ મેરા પર તમારે પાસે રામ. જીવો જાવ થી શિવ. હા જીવો ચાલકન શિવ છે. હા શું કીધું? જીવ શિવ. શું કીધું? જીવ શિવ જીવ શિવ જીવ હશે તો તમે રામ કહી શકશો ને. હા પણ ક્યાં ઓલું બોલવાનું છે? વહાં કોણ બોલે? બીજા. હા રામ 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 હા પણ એ કરતા પેલા તું બોલે ને કોક ને સીતારામ કે રામ હા તો ઓલામાં તારો ભાગ બળી ગયો એમ. હા નકર મેરા પર તું કેટલા ને લેવડાવીશ મારા વાલા? હા નથી લીધું એટલે ને. હા લીધું હોય તો હા એટલે બધાની જરૂર ન પડે. હા. એમનેમ રામ લેવાય. હું એમનેમ રામ થાય ને. હા એમનેમ થાય. તમે નામ થઈ ગયું હોય હા તો તમને એમનેમ કરે. આ તો મારું જ છે. હા દેખીતી વાત કર ભાઈ હું આગળ આ પાટલું બુસ્કોટ પહેરું તો કોઈ રામને કહેવાનું જ નથી. નહીં નહીં બાબુ કેમ કે એને ખબર નથી આની પાસે શું છે ઈ. હા અને હવે તમને ખબર છે ભાઈ આની પાસે છે કઈક. હા સાધુ છોકરો શું નહીં હા તો એમાં ખબર પડવાનું છે આને સીતારામ કીધા જેવું છે. જી બાબુ તો અમે આ પહેર્યા એટલે ગમે ઓમ નમો નારાયણ બોલવાનું છે કે ઓમ સીતારામ બોલવાનું. હા. બીજું તો આમાં શું મળવાનું છે? 100% બાબુ હે હા તો ભજન અમે એક બહાર કાઢ્યું. શું થયું ભાઈ અમારી પાસે હસવાનું નહીં ને હા. એટલે આ લુગડા પહેરવા પડે ભાઈ અમારી પાસે છે ને બીજા પહેરી જશો હા જો પછી અમારે કઈક ખોલીને તમને દેખાડવું જ ખરું ને. હે હા તો અમે આ દેખાડ્યું કહેવાય. નકર અમે કામીએ છીએ એ બધું થઈ જાય તમારે ખાવા જોઈએ અમારે જોઈએ. હા બાબુ પછી એમ ઘણા કહે છે ભાઈ બાપુ કઈ જોઈ નહીં. હા. બાપુ હું ત્યાંથી ઉપરથી પીડ્યા બાબુ ને હે બધું બધું જોઈ. જી જી તમારે જેમ માણસ છે બાપુ નહીં લોહી નીકળે તમને લોહી નીકળે છે. હા નથી નીકળતો જી જી તો પછી અમુક એમ કે ભાઈ બાપુ કઈ જરૂર નહીં. હા શું કે બાબુ ને કઈ જરૂર નહીં. જરૂર નહીં તો પછી તો આગળ થોડા બાપુ આવવાનું છે. હા તમે એમ 5 વર્ષ 100 વર્ષ 7 વર્ષ એમ પાછા પાડી દે સાધુને. હા કઈ જરૂર નહીં એમ. હા અને પછી તમે પાછી ખબર પડે ને ભાઈ ભજન અમે કર્યું હોય ત્યારે હા. કે હવે કે બાપુ બધી જરૂર પડશે. બાબુ ને બધી જરૂર પડી. પણ તારું સારું કર્યું ત્યારે ને સારું કર્યું એને ખાલી એક જ ભજનમાં સારું કર્યું તે 5 રૂપિયા દઈને સારું નથી કર્યું. જી જી હું તમે કહો છો કઈ જરૂર જ નથી. હા તો જરૂર નથી તો માનતા હો કામ કરો. 100% બાબુ અને અત્યારે જો આ ભગવાન એમ કીધું ભાઈ કરી પર હા. તો ઈ કોઈ માનતાના નથી. હો હા એ તો આપણો રૂપિયો નાળિયેર હાટું કાઢ્યું બાનું. હા શું કીધું બાનું કઈક હોવું જોઈએ ને તો કોનો છોકરો છે હોવું જોઈએ જ નહીં. 100% બાબુ હે હા તો એ બાનું છે. રૂપિયો નાળિયેર લેવા જાય ને જાય એટલે રૂપિયો નાળિયેર લેવા જવા પડે. પેલા છોકરા ન લઈ જાય. હા રૂપિયો નોલેજ લઈ પેલા થી જ જાય જે બાનું છે ઈ. જી બાબુ શું કીધું અને ઈ બાનું પછી આપણે વધારી છે ક્યાં
તો જો એક માતાજી એવા છે કે નથી ધવાડો કરવો, ધૂપ ધવાડવાની જરૂર નથી પડતી. જી બાપુ. હો હા તો ઈ અમુક ને ખબર નથી કે આ માતાજી ઈવડે છે. જો હાલો, એક એવા દેવી છે ને તો નથી પૂજારી જોતો, નથી અગરબત્તી જોતી, કે નથી ધૂપિયું જોતું, તો ઈ માતાજી ક્યાં છે? જો તમે જો નહીં. હાલો, ઈ માતાજી બાપુ હું તો બાળક છું, મને તો કેમ ખબર હોય? પણ છતાંય જો અમુક તો ખબર હોય ને, અમુક જાતા જ હોય. બાળક હોય તો ખબર પડે ભાઈ આ મહાણે જાય હા એટલે મેરડીમાં છે કે નહીં. હા બાપુ. તો ઈ માતાજી નથી કહેવાતા? હા બાપુ. તો તને એમાં બાળકને એ તો ખબર પડે ને અહીં અગરબત્તી કરવા કોઈ નથી જી આવતું. જી જી હે? બાપુ. જી. તો જો કોઈ દી અગરબત્તી કરવા કોઈ નહીં કોઈ માનતા કરી નહીં તો પછી ઈ માતાજી નથી કહેવાતા? કહેવાય ને. તોય છતાં માને હા. નથી માનતો, વાંકા વાળી દે છે. શું કીધું કે માયનો નહીં ને એટલે વાંકો હોય. હા નકર હું ત્યાં બેઠી જ હોઉં. હા. એ માયનો નહીં, આમાં કઈ છે નહીં, હા એ તું મને માનશે ને? જી બાપુ. ઓલો મરી જતો કઈ છે નહીં, તો એ તો માને ને માતાજીને. હા પેલા જીવ તો માન્યો તો માતાજી મરવા દે બોલે નો ન મરવા દે એમ. એમ સાધુ પાસે ત્યારે જ બાપુ પૈસા દેવા આવે છે કે જયારે મરવા થાય છે. પણ જો હું કીધું પાપ, હા. હું કીધું પાપ. પાપ પોકારે ને હા ત્યારે જેમ કીધું પીપળે ચડે. હા હું કીધું પાપ કરે ત્યારે જ પીપળે. અને છઠ્ઠી કરે ત્યારે પીપળો જોઈ પાંદડા. હું કીધું છઠ્ઠી કરો ત્યારે પીપળો. પીપળા પાન જોઈ, હા પછી ન્યા ચડે ન્યા પોકારવું પડે કે નહીં? હા બાપુ. કેમ કે લખાણે જઈને પાનમાં ચા. હા શરૂઆત જ નથી થઈ. હા, એને જ લખાણે નથી. તારું ન્યાથી થયું છે હા તો પછી ન્યા ચડવાનું દેખ નહીં. હા બાપુ. અને છેલ્લે છેલ્લે મળ્યા પછી ત્યાં પાણી રેડવાનું કે ગોદડા. પીપળે. તો બસ નકર તો નો કે આંબલી રેડી આવ્યો કે કોઈ કરે ને રેડી આવ્યો. જી હે? બાપુ. હા. ફૂલ લતાવવાના છે હા. આને તો ફૂલ લત નથી આવવાના. જી બાપુ. છતાંય હું કે એમ. પીપળે પાણી. હા. કેમ કે શરૂઆત ત્યાંથી થાય છે હા. અને સેલો એન્ડ જ ના થાય છે. લખાણ છે ને એમ શરૂઆત નહીં. ઈ માં તરીકે બન્યો પીપળો. હા હું કીધું માં. આ જનેતા છે એની પાસે હોત ને. હા. હું કીધું જનતા. જો લખવા ત્યારે એ જનેતા એના પાન ઈવડે પાન કીધું. હું કીધું? હા, પીપળાના પાન. હા હા. અને આપણે હવે અત્યારે નેટ ની પેપર ની 100 રૂપિયા ઓલું જોઈએ. શું કીધું? કાગળ. સ્ટેમ્પ પેપર. હા. અને આ તો તરત ઉકળે જ નથી જવાના ને. હા. લખેલું છે ઈ કે શું કીધું? ઉકળે ને. રેવાય નહીં તારી પાસે લખેલું. હા શું કીધું? શાસ્ત્રોમાં કીધેલું છે કે રખેલું જ્ઞાન તારી પાસે રહેશે નહીં. આ જ્ઞાન બાપુ. હા. અને અમુક છે જી. વસાહે. શું કીધું? વસાય. લખેલું વસાહે. તારી પાસે રૂ જ વસાય ને. હા બાપુ. આ પીપળો પાનમાં જરૂર નથી ચેતું વાંચવાનું છે. હા. આનો જન્મ ઊંચો ઈ. હા લેખ હું લખાયેલા છે. ઈ અમર ગયો નાલ. હા બાપુ. હે? હા એટલે નેટ મળે 100 રૂપિયાના પેપરમાં કીધું. પછી શું કીધું? 100 રૂપિયાના પેપરમાં લખેલું છે ને ઈ વસાહે. હા શું કીધું? પીપળન પાનમાં લખેલું છે નહીં વાંચે કોઈ. તારું પીપળન પાનમાં જન્મ છે લખેલો છે ઈ ક્યાં તને ખબર હશે? 100% બાપુ. હે? અને સત્ય લખેલું ઈ જ છે. એટલે પણ ઈ નથી માને નથી ખબર હા. કે હું લખ્યું તું ને હું નહીં. હા નકર એમાં કંકુન લખવાનું જ છે. એમાં હા. બા છે તે છે ગમે એ વસ્તુ એને જ લખવાનું છે. અને બાપુ ઈ સમયે પીપળાના પાનમાં જી લખો ઈ સત્ય થઈ શકે. જો સત્ય છે હા. એમાં તમારું જોડાણ થયું. જી બાપુ. શું થયું? જોડાણ. જોડાણ થયું કે નહીં? હા જો અમારે સાધુને હોય તો પીપળા પાન જોઈએ, જી બાપુ. પણ મરવટાણામાં પીપળા પાસ ન જવું પડતું. હા બાપુ. શું કરવા? કે અમારું લખાણ અમારે માવતરે લખેલું જ હોય. હા શું હોય? લખેલું હોય. અમે પેલેથી જ સાધુરામ કીધા. શું કીધું? સાધુરામ. એમાં લખાઈ ગયું. હા હવે અમારી ભૂહું હોય તો ભૂહી નો જી બાપુ. હવે અમારે બીજું કઈક થવું થઈ કે ના 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 છે તો ના ના. આ સહેલો રસ્તો. એમ એમાં અમારામાં તો આવે જ છે બધા. હા પેલો રસ્તો નથી કરો. અમારા બાવા બધા નથી માની એકતા. હા અમે પાસે બીજામાં જઈએ કેમ કયો? નહીં નહીં નહીં. આની અંદર આવી શકો. હા. હા સંતોની સિસ્ટમ એ છે ગ્રહણ બધું થાય. આમાંથી પાર નો બહાર નો નીકળી શકો. પણ એ એક જ. તરી શકો. જો સુરત દાદા શું કીધું? જી. કોઈ એક. શું કીધું? કોઈ એક તો સાધુ નું કૌડું કોનું? સાધુ નું ખોડું. હવે અહીં તમે આ ગામ છે ભાઈ એક જ કૌડું હોય છે જોજી. હા હે? હા બાપુ. તો પછી બીજું જ નહીં તો એ સુરત દાદા ગણાય. શું ગણાય? સૂરજ. એ જ ખીલે હવારમાં તમને કોણ જગાડે? સૂર્ય. હા બાવડા હવારમાં આરતી કરવા જાય કે નહીં સુરત દાદા પેલા? હા હા તો જાગી જાવ કે નહીં તમે? હા બાપુ. પછી દેવ જાગતો કે મરી ગયેલો? જાગતો બાપુ. તો પછી એમ મારું કહેવાનું મારો વાળા. અમુક તો ઈ નથી જોતા ભાઈ કે હવે આ શું બાવાય કે લોટ માગીને ખાતા છે કે. પણ આ તારી હાટુ કાયમ બળતરા કરે. હા કાયમ ઉઠીને જાવું કે નહીં પણ અમને કાયમ મનાવતો ને તમે કાયમ આવો પણ કોઈ એમ કહો રામજી મંદિર આ ટમકોડો વગડવા ગયો હા હે આઠમ હોય ને ત્યારે હોય અમુક તહેવાર હોય ત્યારે તમે સડતા નથી કોઈ દી. હા બાપુ. અને કોઈ દી એમ કે ભાઈ બાપુ ના જમે જમેડે હરાજ હા. તો બાપા પાસે ચા હોય તો ને કાં કવિનો હોય તો ત્રણ વસ્તુ સાધુ બરકે નકર આમ સાઈન કોઈને સાધુ નહીં કોઈ દી જમેડ્યો નથી હા બાપુ. હજી. હા બાપુ. આ લોકો કેમ ભાઈ આ કાગડા મનાવે બસ હરાજ. હા નહીં પાડે બિહાર ઓલા બાવા આવેલા કે ગામના. બિહારી ગયો તો બાપુ એનું સમાજનો આ દ્રષ્ટિકોણ થવાનું કારણ શું? બસ આ મહારાજ છે સાધુ ને એમાં સમજણ. નકર તો કઈ સમાજ મહારાજ એમ નથી ને સાધુ શીખવાડી જ દેમ છે. હા કરીને લોટ માંગવા આવતો હતો હા. હવે તને તું છોકરા માથે ઉતારીને દેવા મળે તો તને આવે નો આવે બાપુ. કઈક શીખવા આપતા હતા ને અમે શું કીધું હરિનું નામ આપ્યું શું કીધું હરિલો રામ હરિ
હા પણ તમારે ભજવા ન ભજવા તમારી ઈચ્છા. 100%. લોટ દેવો હોય તો ભલે, ન દેવો હોય તો ભલે, જી. પણ અમે તમારી અહીંયા શબ્દ નાખવા આવ્યા. હા બાપુ. હું કીધું ભજી લો રામ હરી, હા પણ તમને હરી હું દેવડાવે એ તમારે જોવાનું એમ. અને હરી એમાં ખબર હશે ભાઈ હરી આવ્યા છે, રોટલા હેઠું જવું પડે. અને બે જ વસ્તુ છે, ઘઉં ને બાજરો. શું છો? ઘઉં ને બાજરો. બીજું કઈ થયું નથી. જરૂર એની છે ઘઉં ને બાજરાની જી. માણસ. હા અને બાપુ. એટલે બધે બબે કીધું. શું કીધું? શું કીધું? બધે બબે. હા, એક માં કેતા છે ને, હા. શું થાય? માં કેતા, મોઢું ખુલે, બાપ કેતા, બંધ થાય. નકર ઈવડે પેલા જ માં. માં. હે હા છતાં તેમ જ ને. હા. બાપા મોટા. શું કીધું? બાપા મોટા. માં પછી. હા હમ હા. પણ ત્યાંથી બંધ થાય બાપુ એનું હા, કારણ. અને જો ઈવડે બંધ થયું તો નહીં, હા તો એને શું કીધું? ભાઈ હવે તું માં તને એમાં પહેણ્યો જ નહીં, હા તો બંધ જ કરવું પડે, ખોલવું પડે. બસ. શું કીધું? વાત કરો તમે. હા બાપુ. ઠીક છે, જય ભોળાનાથ. એવું કરો કે હનુમાનજી મારે દિયા કરે.